78 રાત્રિ ભોજન, શિક્ષાપાઠ 28 રાત્રિ ભોજન એ વિષય વચનામૃતમાં આપણે વાંચી ગયા. હવે પ્રવેશિકામાં શિક્ષાપાઠ 44 રાત્રિ ભોજન ત્યાગ વિશે કથા ભાગ 1. કથા કે છે જેણે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો તો શું પરિણામ આવ્યું, શું ફળ આવ્યું તે આ કથાથી ખબર પડશે. આમાં લખે છે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક વખતે રાજગીરી નગરીની સમીપે વિપુલાચલ નામના પર્વત ઉપર પધાર્યા. ભગવાન મહાવીર સ્વામી એક વખતે રાજગીરી નગરની પાસે આવેલ વિપુલાચલ નામના પર્વત ઉપર પધાર્યા. તેના સમાચાર સેવકોએ ભક્ત શિરોમણી શ્રી શૈણિક મહારાજાને આપ્યા. સેવકોએ આપીને શૈણિક મહારાજાને કહ્યું કે વિપુલાચલ પર્વત ઉપર તો ભગવાન મહાવીર પધાર્યા છે. તે સાંભળી ભક્ત શિરોમણી એવા શૈણિક મહારાજા રોમાંચિત થઈ પ્રફુલ્લિત ચિત્તે તે દિશામાં નમસ્કાર કરી સમાચાર લાવનારને પ્રીતિદાન આપી આખા શહેરમાં ઘોષણા કરાવી કે ભગવાન મહાવીર સ્વામી કૃપા કરી વિપુલાચલ પર્વત ઉપર પધાર્યા છે. ત્યાં દર્શન સમાગમ અર્થે જવાને તૈયાર થઈ સર્વ ભક્તજનોએ આવવું. ભક્ત શિરોમણી એવું વિશેષણ સૈનિક મહારાજાને લગાડ્યું કે જેને ભગવાન મહાવીર પ્રત્યે અત્યંત ભક્તિ છે. એટલે કે પોતે ભગવાન આવ્યાના સમાચાર સાંભળીને જ અત્યંત પ્રફુલ્લિત થયા અને રોમાંચ ઉલ્સ્યા કે ભગવાન પધાર્યા. એટલે તરત જ જે સમાચાર લાવનાર સેવકને તો પ્રીતિદાન આપ્યું કે આવા સમાચાર લાવ્યો એટલે રાજાઓ કંઈ જે કંઈ પોતાનું દાગીનું વગેરે ઉતારીને પણ આપી દે. એ આપ્યા પછી આખા શહેરમાં એવી ઘોષણા કરાવી કે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે, માટે એમના દર્શન અને સમાગમને અર્થે બધા ભક્તોએ તૈયાર થઈને આવવું. મોટા વૈભવ સહિત સવારી ચાલવા લાગી. સૈનિક મહારાજા પોતે હવે ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે હાથી પર બેસી તે તરફ જવા લાગ્યા. મોટા વૈભવ સાથે સવારી ચાલવા લાગી. હાથી ઉપર બેઠેલા શ્રી સૈનિક રાજાએ દૂરથી પર્વતની કુખે એકાંત સ્થાનમાં ધ્યાનમાં લીન એવા મુનિને દીઠા. એ તો જઈ રહ્યા છે પણ એક પર્વતને ખીણમાં નીચે એની તલેટીમાં એક મહાત્મા અદ્ભુત ધ્યાનમાં લીન જોયા. એકાંત સ્થાનમાં ધ્યાનમાં લીન એક મુનિને જોયા. તેમની પર્વત જેવી અચળતા અને ધ્યાન મગ્નતા દેખી પ્રમોદ ભાવ જાગતા તેઓ હાથી ઉપરથી ઉતરી તે મુનિને અત્યંત હર્ષથી પ્રણામ કરી આગળ ચાલ્યા. એવા અડોળ ધ્યાનમાં સ્થિત જોઈ અને સૈનિક મહારાજાને એમના પ્રત્યે ઘણો પ્રમોદ ભાવ આવ્યો. ગુણ પ્રત્યે પ્રમોદ ભાવ પ્રીતિ ઉપજી કે હો આ ધ્યાનમાં આવા મગ્ન કોણ છે. એટલે એમને દર્શન કરવાના ભાવ થવાથી હાથી ઉપરથી નીચે ઉતર્યા. મુનિને પ્રણામ કરીને પછી આગળ ચાલ્યા. સમરસણમાં જઈ ભગવાનને 3 પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી સ્તુતિ ઉચ્ચારી મનુષ્ય પરિષદમાં જઈ તે બેઠા. ભગવાનને પ્રણામ કરી સમરસણમાં જઈ 3 પ્રદક્ષિણા ભગવાનને આપી નમસ્કાર કરી સ્તુતિ કરી અને પછી ત્યાં ભગવાનની આગળ 12 સભા હોય. દેવો, ઇન્દ્રો, ઇન્દ્રાણી, મનુષ્ય 12 પરિષદા. તેમાં એ પછી મનુષ્યોની સભા પરિષદમાં બેઠા. હવે ભગવાન સર્વજીવને હિતકારી મધુર સર્વને સમજાય તથા પ્રિય લાગે ધર્મ ભાવના વધે અને જીવનની ઉન્નતિ કરવા જીવ પ્રેરાય તેવી અપૂર્વ વાણીથી ભગવાન દેશના દેવા લાગ્યા. હવે ભગવાન મહાવીર સ્વામી સકલ જગતને હિતકારી મધુર મીઠી
સર્વ પ્રાણીઓને સમજાય એવી, પ્રિય લાગે બધાને એવી ધર્મ ભાવના યુક્ત અથવા ધર્મ ભાવના લોકોની વધે અને જીવનની ઉન્નતિ કરવા બધા જીવો પ્રેરાય, આત્મકલ્યાણ ભણી, તેવી અપૂર્વવાણીથી ભગવાન દેશના આપવા લાગ્યા. ભગવાન હવે દેશના આપે છે. એમાં કે છે, આ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા અનંત કાળ વ્યતીત થઈ ગયો. ભગવાન હવે ઉપદેશ આપે છે. તેમાં ભગવાને કહ્યું, આ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા અનંત કાળ વ્યતીત થઈ ગયો. સર્વ સામગ્રી જીવ અનેક વાર પામ્યો, પરંતુ સમ્યક સમાધિ મરણ હજુ સુધી પામ્યો નથી. આપણો આત્મા આ અનંત તો સંસાર છે, જેની કોઈ આદિ નથી અને જેનો કોઈ અંત નથી. અનંત સંસાર સંતતિ છેદ કારણમ જીન રાજ પદામ ભોજ સ્મરણમ શરણમ મમ. ગુરુ રાજ પદામ ભોજ સ્મરણમ શરણમ મમ. એવા અનંત સંસારમાં પરિભ્રમણ કરતા આપણો આત્મા અનંત દુઃખને પામ્યો અને અનંત કાળ તો વ્યતીત થઈ ગયો. કેટલો સમય પસાર થયો આ જગતમાં, તો કે એની કોઈ આદિ નથી. અનંત કાળથી આ જીવ સંસારમાં ભટકે છે, જેની કોઈ આદિ નહીં. એ કેટલો કાળ શું કરે? જન્મ મરણ, બીજું શું કરે? જન્મે મરે. આજ અનાદિકાળથી એનો ધંધો થઈ પડ્યો છે. તો ભગવાન કહે છે, આ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા અનંત કાળ વ્યતીત થઈ ગયો. પરિભ્રમણ કરતા, પરિ એટલે ચારે બાજુથી 84 લાખ જીવાયુનીમાં ફરતા અનંત કાળ તો વ્યતીત થઈ ગયો. સર્વ સામગ્રી જીવ અનેક વાર પામ્યો. આજે આ જગતની કોઈ પણ વસ્તુની આપણે ઈચ્છા કરીએ, નાની ભગવંત કે તું અનંત વાર પામ્યો. અનંત વાર દેવલોકમાં પણ જઈ આવ્યો, શું નહીં મળ્યું તને? બધું મળ્યું. એક સમ્યક જ્ઞાન ન મળ્યું કે સમાધિ મરણ ન થયું, તેથી હજુ સુધી ભટકે છે. બાકી બધું તું પામ્યો. સર્વ સામગ્રી જીવ અનેક વાર પામ્યો, પરંતુ સમ્યક સમાધિ મરણ પામ્યો નથી. જો એક વાર સમાધિ મરણ થયું હોત તો જન્મ મરણ મટી ગયા હોત. એક વાર પણ કે તારું જો સમાધિ મરણ થયું હોત તો આજે તું અહીંયા હોત નહીં. તારા બધા જન્મ મરણો નાશ પામી ગયા હોત. એટલે અનંત મરણ કર્યા, એટલી વાર મર્યો, જેમાં એક પણ મૃત્યુ એવું ન આવ્યું કે જેમાં જીવે આત્મ સ્વસ્થતાપૂર્વક દેહ ત્યાગ કર્યો હોય. અનંત વાર જીવ મર્યો, પરંતુ સમ્યક સમાધિ મરણ પામ્યો નથી. જો એક વાર સમાધિ મરણ થયું હોત તો જન્મ મરણ મટી ગયા હોત. એટલે જ આ કાળમાં મહાપુરુષો આપણને કે તમે એક સમાધિ મરણ કરી લો. એક વારનું સમાધિ મરણ સર્વકાળના અસમાધિ મરણને ટાળે છે. કેટલો મોટો લાભ! એક મરણ જો સુધારી એક વાર, સર્વકાળ જ્યાં સુધી જીવ મુક્તિ ન પામે ત્યાં સુધી જેટલા મરણ થાય તે સમાધિ મરણ જ થાય. એટલે કે જે આ લાભ કોઈ રીતે ચૂકવા જેવો નથી. અને સર્વ ભક્તિ સત્સંગ કરીને પણ તે મરણની છેલ્લી ઘડી સુધી એ જ ભાવ ટક્યો રહે. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. મૃત્યુ વખતે પણ આ રત્નત્રયને સાથે લઈને જાઓ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એને છોડું નહીં, બીજા ભૂમય સાથે લઈ જાઉં તો કે છે એની આરાધના સફળ છે. જો એકવાર સમાધિ મરણ થયું હોત તો જન્મ મરણ મટી ગયા હોત. સંસાર પરિભ્રમણ કરતા અનેક નવા દેહ ભવમાં ધારણ કર્યા છે. સંસારમાં ભટકતા આપણા આત્માએ અનેક નવા દેહ ધારણ કર્યા. 84 લાખ જીવાયુની અનેક નવા દેહ ધારણ કર્યા છે. એવો કયો દેહ છે
કે જે જીવે ધારણ નથી કર્યો? એવો કયો ભવ છે, એવો કયો દેહ છે કે આપણા આત્માએ ધારણ ન કર્યો હોય? એવો એક પણ ભાવ નથી કે જે જીવે લીધો ન હોય. સર્વ ઠેકાણે જન્મ્યો છે. એવો કયો દેહ છે કે જે જીવે ધારણ નથી કર્યો? તો આ વર્તમાન દેહમાં મોહ મમત્વ શા કરવા? કે શું તું આ દેહ નથી પામ્યો? માનવ દેહ પણ અંતવાર પામ્યો, એટલું દુર્લભ હોવા છતાં પણ તો પછી આ માનવના શરીરમાં તું શું મોહ કરે છે? તો આ વર્તમાન દેહમાં મોહ મમત્વ શા કરવા? ભવો ભવમાં અનેક સ્વજન કુટુંબીજનોનો પણ સંબંધ થયો છે. ભવો ભવમાં અનેક સ્વજન કુટુંબીજનોનો પણ સંબંધ થયો છે. હમણાં જ સ્વજન મળ્યા છે એમ નથી. તેથી કયા કયા સ્વજનોમાં રાગ કરવો? ખરેખર તો મહાપુરુષો કે આ જીવે સર્વ જીવની સાથે સંબંધ કર્યા છે. સર્વ જીવો એના સંબંધી થઈ ચૂક્યા છે. માતા રૂપે, પિતા રૂપે, પત્ની રૂપે, પુરુષ રૂપે, ભાઈ રૂપે, બહેન રૂપે, બધા સંબંધો દરેક જીવ સાથે અનંતકાળના પરિભ્રમણમાં થઈ ચૂક્યા છે. તો કે હવે તું શું આ કુટુંબી મારા અને આ પરા એવો ભાવ કરે? બધા જ તારા છે. અપેક્ષાએ તારા અગલા જન્મોમાં સંબંધી હોવાથી બધા તારા સગા છે, અને આમ તારું કોઈ નથી. નિશ્ચયને તો તારું આ દેહ પણ નથી, તો બીજા તારા ક્યાંથી હોઈ શકે? અને વ્યવહારથી જોઈએ તો આ સગા સંબંધી નહીં, બધા સગા સંબંધ જીવો સાથે આવો સ્વજન કુટુંબનો સંબંધ થઈ ચૂક્યો છે. ભવો ભવમાં અનેક સ્વજન કુટુંબીજનોનો પણ સંબંધ થયો છે. હમણાં જ સ્વજન મળ્યા છે એમ નથી. હમણાં જ સ્વજન મળ્યા છે એમ નથી. તેથી કયા કયા સ્વજનોમાં રાગ કરવો? ભવ ભવમાં અનેક વાર રાજ રિદ્ધિ પણ મળી છે. તો આ તુચ્છ સંપત્તિમાં શું મમત્વ બુદ્ધિ કરવી? એને શું ન મળ્યું? રાજા પણ થયો, રાજ રિદ્ધિ પણ એને અનેક વાર મળી. તો હવે આવી તુચ્છ જે સંપત્તિ મળી છે એમાં કે છે શું રાગ કરવો, શું મારાપણું કરવું? આ બધું ભગવાન મહાવીર દેશના આપે છે વિપુલાચલ પર્વત ઉપર રાજગીરી પાસે. ભવમાં અનેક વાર રાજ રિદ્ધિ પણ મળી. તો આ તુચ્છ સંપત્તિમાં શું મમત્વ કરવું? ભવ ભવમાં અનેક માતા પિતા પાલન પોષણ કરનાર થઈ ગયા, હમણાં જ થયા છે એમ નથી. ભવ ભવમાં નર નારીપણું પણ થયું છે. અનેક વાર માતા પિતા તારું પાલન પોષણ કરનારા મળ્યા કે હમણાં જ મળ્યા એમ નથી. ભવ ભવમાં તું નર થયો, નારી થયો, બધો અવતાર લીધા. ભવ ભવમાં કામ વિકારની તીવ્ર લંપટતા સહિત નપુંસકપણું પણ પ્રાપ્ત થયું છે. ભવ ભવમાં અનેક ભવમાં કામ વિકારની તીવ્ર લંપટતા સહિત કામ વિકારની તીવ્ર આસક્તિ હોવાથી નપુંસકપણું એને પ્રાપ્ત થયું છે. ભવ ભવમાં કામ વિકારની તીવ્ર લંપટતા સહિત નપુંસકપણું પણ પ્રાપ્ત થયું છે. તો પણ વેદના અભિમાનથી નાશ પામીને ભટક્યો. વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એનો પાછો અહંકાર કે હું તો પુરુષ. તો પણ વેદના અભિમાનથી નાશ પામીને ભટક્યો. પુરુષનો સ્ત્રી થઈ ગયો, સ્ત્રી નપુંસક થઈ ગયો. જેનું અભિમાન કરે તે ન મળે, બીજા ભવે એ વસ્તુની પ્રાપ્તિ જ ન થાય. તો પણ વેદના અભિમાનથી નાશ પામી ને ભટક્યો. ભવ ભવમાં અનેક જાતિના દુઃખ જીવ પામ્યો. ભવો ભવમાં અનેક જાતિના દુઃખ જીવ પામ્યો. સંસારમાં એવું કોઈ દુઃખ નથી કે જે જીવે અનેક વાર ભોગવ્યું ન હોય. સંસારમાં એવું કોઈ દુઃખ નથી કે જે જીવે અનેક વાર ભોગવ્યું ન હોય. એક વાર જ નહીં, અનેક વાર ન ભોગવ્યું એવું કોઈ દુઃખ નથી. એટલે કે બધા જ પ્રકારના દુઃખો આ જીવે ભોગવ્યા છે. સંસારમાં એવું કોઈ દુઃખ નથી
કે જે જીવે અનેક વાર ભોગવ્યો ન હોય, અનેક વાર નરકમાં નારકી થઈને અસંખ્યાત કાળ સુધી પ્રમાણ રહિત અનેક પ્રકારના દુઃખ જીવે ભોગવ્યા છે. અનેક વાર તો નરકમાં ગયો, નારકી થયો અને ત્યાં અસંખ્યાત કાળ સુધી માપ વગરના દુઃખ ભોગવ્યા. આ પલ્યોપમના આયુષ્યો, સાગરોપમ, એ કંઈ ગણતરી છે? કેટલો મોટો કાળ! આવા અનંત કાળ સુધી, અસંખ્યાત કાળ કેમ કહેવાય કે એનો પણ કોઈ કાળે અંત છે માટે. બાકી જગનને અનંત કહો તોય ચાલે કે કેટલા, એક સાગરોપમ, 2 સાગરોપમ, 5, 25, 33 સાગરોપમ સુધી ઉત્કૃષ્ટ આયુષ હોય. પુણ્ય કરે તો દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષની સ્થિતિ, અને નહીં તો નરકમાં આવી સ્થિતિ છે. આવા દુઃખો આજીવે અનેક વાર ભોગવ્યો, પણ બધું ભૂલી ગયો. એટલે આજે એને એ પ્રત્યે શ્રદ્ધાન પણ નથી થતું. અનેક વાર નરકમાં નારકી થઈને અસંખ્યાત કાળ સુધી પ્રમાણ રહિત અનેક પ્રકારના દુઃખ જીવે ભોગવ્યા છે. અનેક ભાવ તિર્યંચના કરીને અસંખ્યાત અનંત વાર જન્મ મરણ કરતા, અનેક પ્રકારે દુઃખ ભોગવતા વારંવાર પરિભ્રમણ કર્યું. અનેક ભાવ તિર્યંચના કર્યા. આ બધા નિગોદ એ પણ એકેન્દ્રિય જીવો છે, એટલે એ પણ તિર્યંત જ છે. તો ત્યાં પણ અનંતવાર જન્મ મરણ, ત્યાં તો એ જ ધંધો છે. એક શ્વાસોશ્વાસમાં તો 17.5 વાર જન્મે ને મરે, એક જ કામ. અને સૌથી વધારે દુઃખ આ મૃત્યુનું છે, મરણનું છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. પણ કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણહેતુ. રાગદ્વેષના કારણો છે. એટલે રાગદ્વેષને જીવ નહીં ઘટાડશે તો આ જન્મ જરા મૃત્યુના દુઃખ મળશે નહીં. અનંતવાર ભોગવ્યા અને હજુ પણ રાગદ્વેષને નહીં છોડે તો હજુ અનંત ભોગવા પડશે. અનેક ભાવ તિર્યંચના કરીને અસંખ્યાત અનંતવાર જન્મ મરણ કરતા, અનેક પ્રકારે દુઃખ ભોગવતા વારંવાર પરિભ્રમણ કર્યું. અનેક વાર ધર્મ વાસના રહિત મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય પણ થયો. અનેક વાર ધર્મ વાસના રહિત, ધર્મની ઈચ્છા જ નહીં, એના રહિત મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય થયો. ગર્ભવાસના દુઃખ, જન્મના દુઃખ, વ્યાધિ, ઔષધ, ડામ, હાડભંગ, નસ્તર આદિના દુઃખો, અંધાપો, બહેરાશ, બોબડાપણું, નિર્ધનપણું, અપમાન, ફજેતી, ફાંસી, અસ્ત્ર શસ્ત્ર આદિના દુઃખો પણ જીવે મનુષ્યભાવમાં પરાધીનપણે ભોગવ્યા. પરને આધીન શું કરે, ક્યાં જાય? એટલે મનુષ્ય થયો તો એ મિથ્યા દ્રષ્ટિ થયો. એટલે માનવ દેહ એને કંઈ આત્મકલ્યાણમાં સહાયક નહીં થયો. ત્યાં જન્મીને પણ ગર્ભના દુઃખ ભોગવ્યા. જન્મના વ્યાધિ, ડામ પણ દે દવા તરીકે, હાડકાં વાગી જાય મનુષ્યના પણ, નસ્તર એટલે આ ઓપરેશન વગેરે આદિના દુઃખો ભોગવે. અંધાપો પણ આવે, બહેરાશ, બોબડાપણું, નિર્ધનપણું, અપમાન, ફજેતી, ફાંસી, પાપ કરે તો ફાંસી ચડાવી દે. અસ્ત્ર શસ્ત્ર આદિના અનેક દુઃખો મનુષ્યોનીમાં પણ જીવે અનેક વાર પામ્યા, પરાધીનપણે ભોગવ્યા. હવે દેવલોકમાં અનેક વાર દેવલોકમાં પણ જીવ ઉપજો. અનેક ભવોમાં દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં મિથ્યા દ્રષ્ટિ હોવાથી ત્યાં પણ અનેક ઈચ્છાઓને લઈને ત્યાં જીવ દુઃખી થયો. એટલે કોઈ સુખ ક્યાંય નહીં મળ્યું સંસારમાં. જ્યાં દેવોય દુઃખી હોય ઈચ્છાઓને લઈને, ત્યાં પછી મનુષ્ય કે બીજા જીવોને સુખની આશા ક્યાંથી હોય? દેવો પણ દુખિયા, ચક્રવર્તી દુખિયા, ઇન્દ્ર પણ દુખિયા. અનેક વાર દેવલોકમાં પણ ઉપજ્યો, પણ ત્યાં પણ સુખ ન પામ્યો. સાચું સુખ આત્માનું છે, પણ તે તો જીવે જાણ્યું જ નથી. અનેક ભાવમાં મિથ્યા દ્રષ્ટિ થઈને કપટથી આત્મનિંદા પણ કરી. અનેક ભાવોમાં
મિથ્યા દ્રષ્ટિ થઈને કપટથી આત્મનિંદા પણ કરી, અનેક ભવોમાં આકરા તપ પણ ધારણ કર્યા. ને અનેક ભવ મિથ્યા દ્રષ્ટિ થઈ, કપટથી આત્મનિંદા પર કરી પણ અંદર કપટ છે. સાચી આત્મનિંદા કરી હોય તો દોષોથી મુક્ત થઈ જાય, પણ ઉપરથી લોકોને બતાવવા પોતાની નિંદા કરી પણ ખરેખર અંદર કપટ છે. અનેક ભવોમાં મિથ્યા દ્રષ્ટિ થઈને કપટથી આત્મનિંદા પણ કરી, અનેક ભવોમાં આકરા તપ પણ ધારણ કર્યા, પણ લોકોને દેખાડવા, તપસી કેવડાવવા, માન મોટાઈ અર્થે અનેક ભવમાં આકરા તપ પણ ધારણ કર્યા, અનેક ભવોમાં ભગવાનના સમોસરણમાં પણ પ્રવેશ કર્યો, ભગવાનના સમોસરણમાં પણ જઈ આવ્યો, છતાં પણ ન બુજ્યો. આ ભગવાન છે, એની આજ્ઞા મારે આરાધવી જોઈએ, કેમ જ કરવું જોઈએ, નહીં બેઠું. સારું છે જોઈને પાછો પોતાના જે રાગ દ્વેષ મોહ કામ ક્રોધાદિ ભાવોમાં જેમ પ્રવર્તો હોય તેમ જ પ્રવર્ત્યો. અનેક ભવોમાં ભગવાનના સમસરણમાં પણ પ્રવેશ કર્યો, અનેક ભવોમાં શ્રુત જ્ઞાનના અંગોનો પઠન પાઠન આદિનો પણ અભ્યાસ કર્યો. શ્રુત જ્ઞાનમાં ભગવાને જે દ્વાદશાંગી ઉપદેશી તેનું પણ પઠન પાઠન કર્યું. અનેક ભવોમાં શ્રુત જ્ઞાનના અંગોનો પઠન પાઠન આદિ અભ્યાસ કર્યો. આ બધું કર્યું છતાં અનંતકાળથી ભવ નિવાસી જ રહ્યો. બધું કર્યું ધર્મના નામે, પણ છતાં પણ સંસારમાં જ ભટકતો રહ્યો, ભવ નિવાસી રહ્યો. કેમ? તો કે સમ્યક દર્શન વિના ધર્મ કાર્યો પણ નિષ્ફળ થાય છે. સમકિત નવી રહ્યું રે એ તો રૂલ્યો ચતુર્ગતિમાં. સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ એટલે એના બધા ધર્મના નિમિત્તે કરેલા કાર્યો પણ નિષ્ફળ ગયા. સમ્યક દર્શન વિના ધર્મ કાર્યો પણ નિષ્ફળ થયા, સંસાર પરિભ્રમણને રોકનાર ન થયા. એટલે પ્રભુ શ્રી કહે છે કે પ્રભુ જે કંઈ કરું તે આત્માર્થે, મારા આત્માને જન્મથી મુક્ત કરવા માટે કરું, અન્ય પ્રયોજન અર્થે નહીં. એ કહે છે પહેલાં મેળવણ નાખજો, એટલું કોઈ સંસાર પ્રયોજન અર્થે નહીં તો ધાર્મિક ક્રિયા પણ બધી નિષ્ફળ જાય છે. સમ્યક દર્શન વિના ધર્મ કાર્યો પણ નિષ્ફળ થયા, સંસાર પરિભ્રમણને રોકનાર ન થયા, ધર્મના કામો પણ. સમ્યક દર્શન સહિત થાય તો તે ધર્મ કાર્યો સંસારનો નાશ કરનાર થાય છે. સમ્યક દર્શન એટલે આત્મજ્ઞાન સહિત કે વ્યવહાર સમ્યક દર્શન સહિત જે કંઈ પણ ધર્મ ક્રિયા થાય તે સંસારનો નાશ કરી શકે છે, બીજી નહીં. એટલે સંસારમાં સુખ છે અથવા મને ભૌતિક સુખ મળે, દેવલોક મળે, એવી કોઈ અંતરકામનાથી ધર્મ ક્રિયા કરવામાં આવે એને સંસાર જ આપે, મોક્ષ ના આપે. બટ મુક્તિને માટે, જન્મથી મુક્ત થવા માટે આત્માર્થે કરું છું, એ લક્ષ્ય પહેલાં હોવો જોઈએ. હવે શિક્ષાપાઠ 45 રાત્રિ ભોજન ત્યાગ વિશે કથા ભાગ 2. હવે ભગવાન મહાવીર સ્વામી વિપુલાચલ પર પધાર્યા છે. ત્યાં આપણે જ્યાં વાંચ્યું હમણે ભગવાનની દેશના આપી, એ મહાવીર ભગવાનની દેશના સાંભળી શ્રી શૈણિક મહારાજા બહુ પ્રસન્ન થયા. અને રસ્તામાં જે મુનિવરના દર્શન થયા હતા તેમનું વૃત્તાંત જાણવાની ઈચ્છાથી વિનયપૂર્વક તેમણે ભગવાનને વિનંતી કરી કે હે ભગવાન, આપના દર્શને આવતા એક મુનિવરને હાથી ઉપર રહ્યા દીઠા, તે દેખીને મને બહુ પ્રમોદભાવ જાગ્યો. જાણે સિદ્ધ શિલા ઉપર દેહરહિત સિદ્ધ ભગવાન જ હોય તેવી એમની અડોલ ધ્યાન મગ્ન દશા જોઈ મને આશ્ચર્ય થયું હતું. એ મુનિવર કોણ છે અને એવી દશા પામવાનું મૂળ કારણ શું હશે તે જાણવાની મને ભાવના છે, તો કૃપા કરીને મને જણાવશોજી. ભગવાન મહાવીરને કહ્યું કે હું જ્યારે આપના દર્શને અહીંયા આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં અડોળ ધ્યાનમાં સ્થિત એક મુનિવરને જોઈને મને એમના પ્રત્યે ઘણો પ્રેમભાવ ઉત્પન્ન થયો. જાણે કોઈ સિદ્ધ શિલા પર બિરાજમાન સિદ્ધ ભગવાન જ ન હોય એવી એમની અડોળ ધ્યાન મગ્ન દશા જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. એ મુનિવર કોણ છે અને એવી અદ્ભુત અડોલ
આત્મદશા પામવાનું મૂળ કારણ શું છે તે જાણવાની મને ઘણી ઈચ્છા છે. તે ભગવાન કૃપા કરીને મને આપ જણાવો. હવે ભગવાને તે સંબંધીનું વૃત્તાંત જણાવવું શરૂ કર્યું. હવે ભગવાન જે મુનિમાત્મા ધ્યાનમાં ઉભેલા છે તેમની કથા કહે છે કે એ મુનિ પૂર્વભમાં કોણ હતા અને એવી શું આરાધના કરી કે જેને લઈને આ ભમમાં એવી અડોલ આત્મસ્થિતિ રહી શકે તેવા એ મહાત્મા બન્યા. તે વાત કરે છે કે એક આત્મજ્ઞાની મુનિ દિવસ આથમવાની તૈયારી હતી તે વખતે એક તળાવડી પાસે શુદ્ધ સ્થળ જોઈ ધ્યાનમાં લીન થઈ ઉભા રહ્યા. આગલા ભમમાં કોણ હતા તે વાત કરે છે કે એક આત્મજ્ઞાની મહાત્મા દિવસ આથમવાની તૈયારી હતી તે વખતે તળાવડી પાસે શુદ્ધ સ્થળ જોઈ એ મહાત્મા તો ધ્યાનમાં ઊભા હતા. પાસે લોકોને જવાનો રસ્તો હતો તેથી લોકો તેમના દર્શન કરી વાતો કરતા ગામમાં જવા લાગ્યા. કેટલાક ભક્તજનો તે વાત ગોવાળિયાઓ પાસેથી સાંભળી દર્શન કરવાની ભાવનાથી ફળ ફૂલ નૈવેદ્ય આદિ સામગ્રી લઈ મુનિવર સમીપ ગયા. કે ભાઈ ત્યાં તો મહાત્મા પધાર્યા એમ રસ્તામાં બધી વાતો કરે. એટલે ગોવાળિયાઓ પાસેથી નગરના લોકોએ વાત જાણી કે ત્યાં મહાત્મા પધાર્યા છે. તો પછી બધા કોઈ ફળ ફૂલ નૈવેદ્ય આદિ સામગ્રી લઈને મુનિ મહાત્મા પાસે ગયા. તે બધી સામગ્રી તેમની સમક્ષ મૂકી. તે એ તો ધ્યાનમાં ઊભા છે. એમના આગળ આ ફળ ફૂલ નૈવેદ્ય બધું મૂક્યું. ભગવાનની સ્તુતિ કરી વંદન કરી અને બધા પાછા ગામમાં આવી ગયા. સાંજનો વખત હતો એટલે રાત્રે એક શિયાળ ફરતું ફરતું તે પૂજાની સામગ્રીની સુગંધિથી ત્યાં આવી ચડ્યું. એટલે હજુ દિવસ આત્મ્યો નથી. આપણે દેવવંદન કરીએ છીએ એવો સાયંકાલનો ટાઈમ છે. હા, ત્યાં એક ફરતું ફરતું તે શિયાળ એક ત્યાં આવી ચડ્યું અને એની સુગંધથી ઘણી ફળ ફૂલ નૈવેદ્ય આદિ ત્યાં મૂકેલા મીઠાઈ વગેરે એની સુગંધથી એક શિયાળ ત્યાં આવી ચડ્યું. ફળ વગેરે દેખી તે ખાવા લાગ્યું. મુનિવરને તે ભવ્ય જીવ જાણી કરુણા આવવાથી તેના હિતાર્થે ઉપદેશ દેવાની સ્ફૂર્ણા થઈ. એ મુનિમહાત્માને તો એ જીવ હવે લાગ્યો તો એને કંઈક ઉપદેશ આપું તો આ જીવ બુঝે એવો છે એવી ભાવના થવાથી તે જ્ઞાની મહાત્માએ એ શિયાળને ઉપદેશ દેવા લાગ્યા. શિયાળને તે મુનિવર બોલ્યા કે હે ભવ્ય, અનેક ભવમાં રાત્રે અને દિવસે ખા ખા કર્યું છતાં જીવનું હજુ સુધી પરિભ્રમણ ટળ્યું નહીં. શિયાળને કહે છે જ્ઞાની મુનિ કે હે ભવ્ય, આત્મા છે પણ એટલે કે અનેક ભવમાં આ જીવે રાત્રે અને દિવસે ખા ખા જ કર્યું છે છતાં પણ આ જીવનું હજુ પરિભ્રમણ ટળ્યું નહીં કે ખાવાની ઈચ્છા તૃપ્ત થઈ નહીં. આ સાંભળી શિયાળે ચારે બાજુ જોયું પણ કોઈને દીઠું નહીં. એટલે વિચાર્યું કે આ મને જ કહે છે. કોઈ બીજું જોયું નહીં કે આ મહાત્મા મને જ કહે છે. તેથી ખાવાનું બંધ કરી તે મુનિવરના મુખ તરફ દ્રષ્ટિ રાખી તે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યું શિયાળ કે મુનિ મહાત્મા શું કહે છે. ફરી મુનિવર બોલવા લાગ્યા કે પૂર્વ હવે ધર્મ સાંભળ્યો નહીં, આરાધ્યો નહીં, તેથી તને આ શિયાળનો ભાવ પ્રાપ્ત થયો છે. આગલા જન્મમાં તે ધર્મ સાંભળ્યો પણ નહીં, ધર્મની આરાધના પણ ન કરી, તેને લઈને આ ભવમાં તું શિયાળ થયો છું. હજી પણ ચેતે તો મોક્ષ દૂર નથી. ભલે તું શિયાળ થયો, તું આત્મા છું, હજુ પણ તું ચેતે તો મોક્ષ દૂર નથી. જન્મવું, મોટા થવું અને મરી જવું, ફરી જન્મવું, મોટા થયા ન થયા અને મરવું પડે, આમ અનેક ભાવમાં જીવે માત્ર દુઃખ દુઃખ ને દુઃખ જ દીઠું છે. એટલે જન્મ લે, મોટો થાય, વૃદ્ધ થાય કે ન થાય, મરી જાય, ફરી પાછો જન્મે, ફરી મોટો થાય કે ન થાય અને મરી જાય. આમ અનેક
ભવમાં જીવે માત્ર જન્મ મરણના દુઃખને દુઃખ જ જોયા છે. એમ શિયાળને એક જ્ઞાની મહાત્માએ કહ્યું, બીજા જીવો પ્રત્યે ઉપકાર બુદ્ધિ, દયાની લાગણી, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ કે મધ્યસ્થ ભાવ રાખતા જીવ શીખ્યો નથી. આ જો ગુણ આવ્યા હોય તો જન્મ મરણ ન થાય. બીજા જીવો પ્રત્યે ઉપકાર બુદ્ધિ, દયાની લાગણી, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ કે મધ્યસ્થ ભાવ, આ ચાર ઉત્કૃષ્ટ ભાવનાઓ છે તે જીવે ભાવી જ નથી. સમ્યક દર્શનનું કારણ છે કરુણા, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના. સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતા આપનાર છે. પણ અહીંયા એ મહાત્મા જ્ઞાની ભગવંતે કહ્યું કે આ જીવે એ ચાર ભાવનાઓ ભાવી જ નથી. બીજા જીવો પ્રત્યે ઉપકાર બુદ્ધિ, દયાની લાગણી, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ કે મધ્યસ્થ ભાવ રાખતા જીવ શીખ્યો નથી. રાત્રે પોતાના સ્થાનથી આહાર આદિ અર્થે જવું એ પણ ઘણા જીવોના વધનું કારણ છે. રાત્રે પોતાનું સ્થાન છોડી અને ભોજન આદિ માટે બહાર ફરવું તે પણ ઘણા જીવોના વધનું કારણ છે. દિવસે મરણના ડરથી સંતાઈ રહેલા જીવજંતુ રાત્રે આમ તેમ ભય ભર્યા ફરતા હોય તે કચડાઈ જાય, વેર બાંધી મરી જાય, તે બીજા મોંમાં વળી દુઃખ દેવા લાગે. રાત્રે ગમે તેવો આહાર દેખ્યા વિના લે તેને પોતાને પણ રોગ આદિનું કારણ થાય. કે દિવસે તો એ જીવજંતુઓ ભય લાગે, કોઈ મારી નાખે તો, એટલે કે છે સંતાઈને રહે અને રાત્રે પછી એ ત્યાં ફરતા હોય. દિવસે મરણના ડરથી સંતાઈ રહેલા જીવજંતુ રાત્રે આમ તેમ ફર્યા કરતા હોય અને તે બિચારા કચડાઈ જાય. ભગવાને કહ્યું વેર બાંધી પછી મરી જાય. જે મારે એના પ્રત્યે વેર બાંધી મરી જાય તો બીજા ભવમાં પડી દુઃખ દેવા લાગે. માટે રાત્રે ગમે તેવો આહાર દેખ્યા વિના પણ લે અને તો પોતાને પણ તે રોગ આદિનું કારણ થાય. આવી રીતે એ શિયાળને એક જ્ઞાની ભગવંતે ઉપદેશ આપ્યો કે આ તું રાત્રે આ બધું ખાવા લાગે છે પણ એ ખાવા યોગ્ય નથી. મહાપુરુષો પુકારીને કહે છે કે હે યુધિષ્ઠિર, રાત્રિને વિશે પાણી પીવું તે લોહી પીવા બરાબર છે તથા અન્નાદિ ખાવું તે માંસ ખાવા તુલ્ય છે. માટે રાત્રિ ભોજન કરનારને લોહી માંસ વાપરનાર જેટલું પાપ લાગે. મહાભારતમાં વાત છે તે કહ્યું કે હે યુધિષ્ઠિર, રાત્રિને વિશે પાણી પીવું તે લોહી પીવા બરાબર છે, એટલું પાપ લાગે. અને અન્નાદિ ખાવું, કેમ કે બધામાં તે રંગના જીવો ઉત્પન્ન થઈ જાય છે અને અન્નાદિ એટલે અન્ન આદિ બીજું પણ ખાવું તે માંસ ખાવા તુલ્ય છે. માટે રાત્રિ ભોજન કરનારને લોહી માંસ વાપરનાર જેટલું પાપ લાગે છે. હે યુધિષ્ઠિર, દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, મદિરા, માંસ અને મધનો ત્યાગ તથા રાત્રિ ભોજનનો ત્યાગ એ ધર્મના અંગો છે. કે આ હે યુધિષ્ઠિર, દયા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પંચ મહાવ્રત કે અણુવ્રત એ પાળવા, મદિરા, માંસ અને મદ એ ત્રણ મકારનો ત્યાગ કરવો અને રાત્રિ ભોજનનો પણ ત્યાગ કરવો એ ધર્મના અંગો છે. જે ઉત્તમ બુદ્ધિવાળા જીવો રાત્રિને વિશે હંમેશા આહારનો ત્યાગ કરે છે તેઓને 1 માસમાં 15 દિવસ ઉપવાસ કર્યાનું ફળ મળે છે. અને જે જીવન પર્યંત રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે તેને પોતાના અર્ધા આયુષ્ય સુધીના ઉપવાસનું ફળ મળે છે. વિવેકી ગ્રસ્તે કે ત્યાગીએ તો રાત્રે પાણી પણ પીવું ન જોઈએ. જેને હિતનું ભાન છે કે મારા આત્માને કલ્યાણરૂપ શું છે, અકલ્યાણરૂપ શું છે, એવો વિવેકી ગ્રસ્ત કે ત્યાગી હોય તેને તો રાત્રે પણ પાણી ન પીવું જોઈએ. આ સાંભળી તે શિયાળ રાત્રિ ભોજન અને હિંસાથી ભય પામ્યું અને તેણે વિચાર્યું કે આજ સુધી તો મેં ઘણા પાપ કર્યા, હવેથી હે ભગવાન કોઈ જંગમ જીવને જાણી જોઈને આહાર માટે નહીં મારું અને રાત્રે આહાર તથા પાણીનો જીવન પર્યંત ત્યાગ કરું છું એવી પ્રતિજ્ઞા મનથી કરી નમસ્કાર કરી
ત્યાંથી તે ચાલી ગયું. નાની ભગવંતે જે કહ્યું શિયાળ પણ એની ભાષામાં સમજી ગયું અને એને પણ બહુ પશ્ચાતાપ થયો કે મેં તો આજ સુધી આવા ઘણા પાપ કર્યા, માટે હે ભગવાન હવે હું હાલતા પડતા કોઈ જીવને મારું નહીં અને રાત્રે આહાર પણ લઉં નહીં, પાણી પણ પીવું નહીં. એ હું શિયાળે પણ પ્રતિજ્ઞા લીધી. હે ભગવાન કોઈ જંગમ જીવને જાણી જોઈને આહાર માટે નહીં મારું અને રાત્રે આહાર તથા પાણીનો જીવન પર્યંત ત્યાગ કરું છું. શિયાળ છે, જાનવર છે, પશુ છે, તિર્યન છે, છતાં કેવો ત્યાગ કરે છે. આત્મા છે. પ્રભુ શ્રી કે પ્રભુ બધા આત્મા છે. જે સમજે તે કામ કાઢી જાય. માનવપણું સમજે તે માનવ કહેવાય, બાકી તો વાનર રૂપે તે પશુ જ છે. એમ કૃપાલદેવ માનવ દેના પાઠમાં લખ્યું, માનવપણું સમજે તે માનવ, બાકી મનુષ્યનું કર્તવ્ય શું છે સમજે જ નહીં તો એ માનવ નથી પણ વાનર જ છે, પશુ છે. કેમ કે પશુને અને વિવેકનો ફરક છે, હિત બુદ્ધિનો. એ બુદ્ધિનો ઉપયોગ જો સદુપયોગ ન કરે તો એ પશુ જ છે અને એના કરતો આ તો પશુ ચડી જાય. અને એ શિયાળે રાત્રે પણ આહાર પાણીનો જીવન પર ત્યાગ કરું છું એવી પ્રતિજ્ઞા મનથી કરી નમસ્કાર કરી ત્યાંથી તે ચાલી ગયો. શિયાળ જે મુનિની વાત કરી સૈનિક મહારાજાએ કે અડોલ ધ્યાનમાં ઊભા છે કોણ? તે આ જ આ પ્રીતિંકર શેઠ. પણ કોણ? આ શિયાળનો જીવ. આગલા મુમાં તો શિયાળ છે, પણ એક સદગુરુની આજ્ઞાથી રાત્રે ભોજન ન કરું એવા આહાર પાણીનો ત્યાગ કરવાથી મરીને એ મોટો શેઠ થાય છે, પ્રીતિંકર શેઠ. એટલે રાત્રિ ભોજન ત્યાગ કરવાથી કેટલું મહાન ફળ છે. એ પશુમાંથી કેટલું મહાન શેઠ બની ગયો. અને ઉત્તમ આવી દીક્ષા પાડીને અડોલ આત્મધ્યાનમાં સ્થિત છે તે જ મોક્ષને પામશે. કે જેની પ્રશંસા રણિક મહારાજને થયું કે એવો અડોલ સ્થિતિ ધરાવનારા માણસ કોણ છે? આ શિયાળ. આગલા આ ભગવાન તો બધું જાણે, એટલે ભાઈ આગલા ભાવમાં તો આ શિયાળ હતો. પૂછ્યું શનિ મહારાજે કોણ છે અને એવી સ્થિતિ એમને કેમ પ્રાપ્ત થઈ, કેવી રીતે થઈ? તો કે આગલા ભાવમાં દ્રઢપણે એણે આ રાત્રિ ભોજન ત્યાગ વ્રત પાડ્યું છે. હજુ કેવી તકલીફ આવશે આગળ તો એ કેવો અડોલ રહે છે એ શિયાળ એ ધ્યાનમાં આગળ આવશે. નમસ્કાર કરી ત્યાંથી તે ચાલી ગયું. પછી તે શિયાળ દિવસે છુપાતું આમ તેમ રખડી જે કંઈ ફળાદી આહાર બોર જાંબુ આદિ મળે તે સૂકા પાકા ખાઈ લેતું અને દિવસ આત્મ્યા પહેલાં પાણી આદિ ગમે ત્યાંથી પી લેતું. કેમ કે કોઈ જીવને મારું નહીં, રાત્રે જમવું નહીં, એટલે પછી એ શું કરે? ગમે ત્યાં છુપાતું ફરે, કોઈ મારી ન નાખે દિવસે. એટલે છુપાતું આમ તેમ રખડી જ્યાં ત્યાં ફળ આદિ બોર જાંબુ આદિ કંઈ પણ સૂકા પાકા ફળ મળે તે ખાઈ લેતું અને દિવસ આત્મ્યા પહેલાં જ્યાં કે પાણી મળે પી લેતું. કેમ કે રાત્રિનો તો પ્રતિજ્ઞા ત્યાગ છે. રાત્રે તો તેની બોર્ડમાં જ તે સૂઈ રહેતું, ક્યાંય ફરતું નહીં. આમ ઘણો વખત ગાળ્યો. હવે એક દિવસે શું થયું? એક દિવસે ગ્રીષ્મ ઋતુમાં કંઈ ફળાદી નહીં મળવાથી બોરડી નીચે પડેલા સૂકા બોર ખાઈ પેટ ભર્યું. કોઈ ફળાદી ગરમીની સિઝનમાં બધું સુકાઈ ગયેલું, કંઈ મળ્યું નહીં, એટલે સૂકા બોર ખાઈને પેટ ભર્યું શિયાળે. પણ પાણી મળવું મુશ્કેલ થઈ પડ્યું. પાણી ક્યાંય મળ્યું નહીં ઉનાળામાં. જ્યાં જાય ત્યાં તળાવડા સુકાઈ ગયેલા. ગામમાં જતાં કૂતરાની બીક લાગે. ગામમાં વળી મળી જાય પાણી પીવાનું તો ત્યાં કૂતરા મારી નાખે, એટલે એ દિવસે જઈ શકે નહીં અને રાત્રે એનાથી પાણી પીવાય નહીં. ગામમાં જતાં કૂતરાની બીક લાગે. એવામાં કોઈ વાવ તેણે દિવસ આથમવા આવ્યો ત્યારે દીઠી. હવે દિવસ આથમવાનો સમય છે ને એને એક વાવડી જોઈ. ત્યાં જઈ અંદર ઉતરવા લાગ્યું, પણ અંદર તો અંધારું દીઠું. હવે શિયાળ વાવની અંદર પાણી પીવા ગયું, પણ હવે અંદર જેમ જેમ ઊંડું જાય ત્યાં તો અંધારું હોય, એટલે ત્યાં અંદર તો અંધારું જોઈ દીઠું. એટલે સૂર્ય આથમી ગયો હશે એમ જાણીથી ઉપર આવ્યું કે ભાઈ હવે તો દિવસ આથમી ગયો, રાત પડી ગઈ. એટલે પાછું ઉપર આવ્યું તો સૂર્યનું બિંબ જમીનને અડેલું દીઠું. તો કહેજું સૂર્ય છે, બહાર આવીને જોઈએ.
પણ જમીનને અડી લે, એટલે કે સૂર્ય હાથમાં આવ્યો છે એટલે ઝટ ઉતરી પાણી પી લઉં એમ વિચારી ફરી વાવમાં ઉતર્યું, પણ ત્યાં તો પહેલાં કરતાં પણ વધારે અંધારું લાગ્યું. સમય જેમ જેમ દિવસ ઝડપથી પછી આ એકદમ અંધારું વધતું જાય, પસાર થાય, અંતમાં તો સૂર્યાસ્ત થતાં વાર લાગે, જેમ કે આ અંધારું પડી ગયું. શિયાળ છે પણ કેવો વિચાર આવ્યો કે વાવમાં ઉતરી તો જોયું પહેલાં કરતાં પણ વધારે અંધારું લાગ્યું, એટલે મુનિનું વચન સાંભળી આવ્યું અને હવે દિવસ આથમી ગયો છે એમ ધારી પાણી પાસે ગયેલું છતાં પીધા વિના બહાર આવી જોયું તો દિવસ ન દીઠો. દિવસ આથમી ગયો. કેવી દ્રઢતાથી આવું શિયાળ પણ પ્રતિજ્ઞા પાડે. આપણા જેવા આ કાળો કાન કરી દે કે હવે તો સૂર્ય હજુ દેખાય છે ને, એટલે હજુ હશે, આ તો વાદળા આવ્યા હોય, શહેર છે એટલે આવું હોય એમ કરીને પણ પી જાય. પણ એને કેવી દ્રઢતા રાખી કે દિવસ આથમી ગયો છે ને મેં મુનિ ભગવંત પાસે રાત્રે આહાર પાણીના પચખાણ લીધા છે એમ ધારી પાણી પાસે ગયેલું છતાં પીધા વિના બહાર આવી જોયું તો દિવસ ન દીઠો, એટલે તરસથી તરફડીને ત્યાં જ મરી ગયું. પણ પાસે જ પાણી હોવા છતાં પીવા તે લલચાયું નહીં. પાસે જ પાણી છતાં નહીં એટલે નહીં. તેના ધર્મ ભાવને લીધે તેણે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. શિયાળ છે પણ આત્મા છે એવી ધર્મ દ્રઢતાથી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. અને રાજગીરી નગરીમાં એક ધનાઢ્ય શેઠને ત્યાં તે પુત્રપણે અવતર્યું. શિયાળ તિર્યંચ મરીને રાજગીરી નગરીમાં એક ધનાઢ્ય ધનવાન શેઠને ત્યાં તે પુત્રપણે તેણે અવતાર લીધો. તેનું નામ પ્રીતિંકર પાડ્યું. પ્રીતિંકર નામ પાડ્યું. શિક્ષાપાઠ 46 રાત્રિ ભોજન ત્યાગ વિશે કથા 3. પ્રીતિંકર મોટો થયો તેમ તેમ વિદ્યાભ્યાસ પણ સારો કર્યો, કળા કુશળ બન્યો અને વેપાર વણજમાં પણ પ્રવીણ થયો. એક દિવસે રાત્રે તેને વિચાર આવ્યો કે બાળક નાનું હોય ત્યારે તેની માના ધાવણથી ઉછરે, પણ દાંત આવ્યા પછી ખાતા શીખે છે અને માતાના આધારે ખોરાક મેળવવાની પરાધીનતા તજી દે છે. તેમ હું નાનો હતો ત્યાં સુધી મા બાપની કમાણીને આધારે સુખ સામગ્રી મેળવી ભણ્યો, હોશિયાર થયો. હવે મારા પુરુષાર્થથી મારે કમાણી કરવા પરદેશ જવું ઘટે છે. કે હું નાનો હતો, બાળક હતો ત્યારે તો માતાના ધાવણથી ઉછર્યો, દાંત આવ્યા ત્યારે માતાને આધારે ખોરાક મેળવવાની પરાધીનતા મૂકી દીધી. તો હું બાળક હતો ત્યાં સુધી મા બાપની કમાણી પર આધારિત રહ્યો. હવે તો મોટો થયો, હવે મારે પુરુષાર્થ કરીને મારી કમાણી કરવી જોઈએ એમ વિચારી, જેમ કે વાસી ભોજન કરતાં તાજું જમણ ઉત્તમ છે તેમ પોતે કમાણી કરી દાનાદિ કરવું સારું છે. બધું માતા પિતાના સંપત્તિ પર ક્યાં સુધી રહેવું. હવે હું જુવાન થયો એટલે મારી કમાણી મારે કરવી જોઈએ ને પછી દાનાદિ કરવું સારું છે. બીજે દિવસે તેના માતા પિતાને તેણે વિનંતી કરી કે મારે પરદેશ વેપાર કરવા જેવા વિચાર છે. પ્રીતિંકર કુમારે પોતાના પિતાને કહ્યું. એટલે તેના પિતાએ કહ્યું કે જેને ઘેર પૈસા ન હોય તે પરદેશના દુઃખ વેઠે. આપણે ત્યાં તો 7 પેઢી સુધી ધન ખૂટે તેમ નથી. તથા તું અમારો એકનો એક દીકરો છે, તેથી પરદેશ જવાનો વિચાર તું માંડી વાળ. પરંતુ દ્રઢ નિશ્ચય હોવાથી માતા પિતાને અનેક રીતે સમજાવી અને અમુક વર્ષે કમાણી થતાં પાછા આવવાની કબૂલાત કરી. તે અનેક વહાણ કરિયાણાથી ભરી પરદેશ ગયો. કોઈ દૂરના દ્વીપમાં જઈ રાજાને ભેટનું આપી ત્યાં વેપાર શરૂ કર્યો. 2-4 વર્ષમાં તો તે જે વારસો ઘરથી તજીને આવ્યો હતો તેથી વધારે કમાણી કરી દાન ધર્મ આદિ સદાચારથી ત્યાં પ્રખ્યાતિ પામ્યો. જે પોતાના બાપનું ત્યાં હતું એ મૂકીને આવ્યો, વારસામાં મળેલું એ સંપત્તિ કરતાં વિશેષ કમાણી કરી લીધી. દાન ધર્મ સદાચાર આદિથી ત્યાં પણ તે પ્રખ્યાતિ પામ્યો. ઘણી કુલીન કન્યાઓ તે ત્યાં પરણ્યો, પણ પાછા દેશ જવાનો વિચાર તેને આવ્યો નહીં. લક્ષ્મી વધે તેમ લોભ પણ વધે છે. ઘણું બધું વધ્યું પણ હજુ કે નહીં, હજુ વધારે કમાવી, હજુ વધારે. એમ લક્ષ્મી વધે તેમ
લોભ પણ વધે છે. કોઈ બીજે દ્વીપ ત્યાંથી ગયો, ત્યાં પણ પુણ્યના ઉદય અઢળક લક્ષ્મી કમાયો, લોકોમાં પંકાયો, ત્યાંના રાજાની કુંવરી પણ પરણ્યો. આમ અનેક દેશમાં ફરતો ફરતો વસુદેવની પેઠે ઘણી સ્ત્રીઓ, ધન, લાવ, લશ્કર લઈ તે રાજગીરી નગરીમાં આવ્યો. ત્યારે હે રાજા, તમે પણ તે પ્રતિંકર શેઠને માનપૂર્વક લેવા સામા ગયા હતા, તમે ભૂલી ગયા. શ્રેણિક મહારાજે આ વાત ભગવાન મહાવીરને પૂછી સમસણમાં, એટલે ભગવાને આ બધી વાત કહી. તે પ્રતિંકર શેઠ જે ધ્યાનમાં ઊભા, એનું કહ્યું કે આ જ્યારે આવી રીતે કમાણી કરીને પાછા રાજગીરી નગરીમાં આવ્યા ત્યારે તમે પણ એ શેઠને લેવા ગયા હતા. ગામ પ્રવેશ કરતી વખતે હે રાજા, તમે પણ તે પ્રતિંકર શેઠને માનપૂર્વક લેવા સામા ગયા હતા, જે આગલા ભવનો શિયાળ છે. રાત્રિ ભોજન ત્યાગ વ્રત ભગવાનની આજ્ઞાથી કર્યું, ધડપણે પાડ્યું, તેનું આ ફળ. આ વાત સાંભળીને બધી હકીકત પછી શ્રી શ્રેણિકને યાદ આવી ગયું. હા, કે હું ગયો હતો. એટલે તે બોલ્યા કે શ્રી પ્રતિંકર મુનિનું શરીર એટલું બધું બદલાઈ ગયું છે, સુકાઈ ગયું છે કે હું તો તેમને ઓળખી શક્યો નહીં. ધ્યાનમાં તપાદીના કારણે એટલું બધું શરીર સુકાઈ ગયું, હું તો એમને ઓળખી પણ ન શક્યો. પછી ભગવાને આગળ જણાવ્યું કે એક વખત અમારું અહીં આવું થયેલું, તે વખતે પુણ્યોદયથી પ્રતિંકર શેઠ આવ્યા અને સંસારની અનિત્યતા, અસારતા, અશરણતા સાંભળી જે મનુષ્યભાવ મળ્યો છે તે સફળ કરી લેવાની તેમની ભાવના જાગૃત થઈ. મેં આવેલા ત્યારે આવેલા એમને એના ઉપદેશથી પછી વૈરાગ્ય ભાવ થયો. આ સંસાર આવો અનિત્ય છે, અસાર છે, અશરણ છે, એમ સાંભળીને એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને હવે મનુષ્યભાવ સફળ કરવાની એમની ભાવના જાગી. તેથી સર્વ સમૃદ્ધિનો ત્યાગ કરી તે મુનિ બન્યા અને અનેક શાસ્ત્રોના પારગામી બન્યા. અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને હવે તે અભ્યાસના ફળરૂપ સ્વરૂપ સ્થિરતા આરાધે છે. શાસ્ત્રોના પણ પઠન પાઠન કરી અને જ્ઞાન પ્રાપ્તિ વિશેષ વધારીને હવે આત્મામાં સ્થિરતા કરી છે, આ અભ્યાસના ફળરૂપ. અને આ જ ભવે તે મોક્ષ પામશે. એક આજ્ઞાનું ફળ કેવું, રાત્રિ ભોજન ત્યાગનું, આ જ ભવમાં મોક્ષ પામશે. આ સાંભળી ઘણા જીવોએ જીવન પર્યંત રાત્રે આહાર પાણી નહીં વાપરવાનો નિશ્ચય કરી ભગવાનની સમક્ષ પ્રતિજ્ઞા લીધી. ભગવાને આ આખી કથા કહી ત્યારે ઘણા જીવોએ કે અમારે હવે જીવન પર્યંત રાત્રિ ભોજન ન જ કરવું, એવી અમને પ્રતિજ્ઞા આપો. આ સાંભળી ઘણા જીવોએ જીવન પર્યંત રાત્રે આહાર પાણી નહીં વાપરવાનો નિશ્ચય કરી ભગવાનની સમક્ષ પ્રતિજ્ઞા લીધી. રાત્રિ ભોજન ત્યાગ અથવા દીવા મૈથુન ત્યાગ નામની છઠ્ઠી પ્રતિમા શ્રાવકની ગણાય છે. છઠ્ઠી તેનો પરમાર્થ એવો છે કે રાત્રિ ભોજન ત્યાગ કરનાર દિવસે સર્વ સ્ત્રી સેવનનો ત્યાગ રાખે છે. પોતાની સ્ત્રીને પણ ધર્માત્મા દિવસે સેવે નહીં, કારણ કે તે વૈરાગ્યવંત હોય છે અને વૈરાગ્યની વૃદ્ધિ અર્થે કામ દોષો, સ્ત્રી દોષો, સ્ત્રી સંગ દોષો, અશૌચ્ય અને આર્ય પુરુષોની સંગતિના વિચારોમાં એકાગ્ર ચિત્તવાળા તે હોય છે. આવા રાત્રિ ભોજન ત્યાગવ્રતિ તે આવી રીતે જે છઠ્ઠા પ્રતિમામાં આવ્યા હોય શ્રાવકની, તો આવી રીતે એ દીવા મૈથુનનો ત્યાગ કરે છે. અને સ્ત્રી સંગ, સ્ત્રી દોષો, કામ દોષો એ દિવસે કોઈ સેવે નહીં. અને કેમ કે એ ઉત્તમ પુરુષોની સંગતિથી ઉત્તમ વિચારોમાં એકાગ્ર ચિત્તવાળા હોય છે. રાત્રે રાંધવામાં પણ ઘણા જીવોનો નાશ થાય. રાત્રે વાસણ ધોવામાં પણ ઘણા જંતુ નાશ પામે. તેમજ પાણી ઢોળવામાં પણ જમીન ઉપરના જંતુ નાશ પામે. રાત્રે ન રાંધેલી એવી લાડુ જેવી અચેતન વસ્તુઓ તેમજ ફળ વગેરે વસ્તુઓ પણ રાત્રે ન ખાવી, કારણ કે દેખી પણ ન શકાય એવા જંતુઓ રાત્રે હોય છે જ. આ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં કહે છે. કારણ કે રાત્રે દેખી ન શકાય એવી જેવા જંતુઓ હોય છે જ. જેમને કેવળ જ્ઞાન થયું છે એવા મહાપુરુષો રાત્રે
નિર્જંતુક આહારનો અભાવ હોવાથી રાત્રિ ભોજનની મના કરી છે. રાત્રે કે નિર્જંતુક આહાર હોય નહીં, હોય જેમાં જંતુઓ, માટે એ ભગવંતોએ રાત્રિ ભોજન કરવાની ના કહી છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર. હવે પરમ કૃપાલદેવ ઉપદેશ છાયામાં કે છે, રાત્રિ ભોજન કરવાથી આળસ, પ્રમાદ થાય, જાગૃતિ થાય નહીં, વિચાર આવે નહીં, એ આદિ દોષના ઘણા પ્રકાર રાત્રિ ભોજનથી થાય છે. મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે. રાત્રિ ભોજન કરે આળસ થાય, પ્રમાદ થાય, જાગૃતિ હોય નહીં, સદવિચાર, ઉત્તમ વિચાર આવે નહીં, આદિ ઘણા દોષ રાત્રિ ભોજનથી થાય છે. અને મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે. આમ શ્રીમદ રાજચંદ્ર ઉપદેશ છાયા આ પ્રમાણે શિક્ષા પાઠ પ્રવેશિકામાં 45, 46 અને 47, 44, 45 અને 46 ત્રણ પાઠ આપણે આ રાત્રિ ભોજનના ત્યાગ વિશે વાંચ્યા. હવે મોક્ષમાળામાં આવતીકાલે આગળનો પાઠ લઈશું.